અને માધા પટેલના ઘેર બૈરા ભગવાને કહેવા છે કે એવું દીધેલું કે મારો રોમ રાજી થઈ જાય વગાડજો ભાઈ. જગતના લોકો ભાઈ ભુવાઓ ભક્તો આ વાત નાની નથી, આ વાત તો બહુ મોટી છે. આ મેલડીની વાત તો આમ તો ઠેઠ આકાશની માલિકા મંડાણી છે ભાઈ. ઈ કહેવાય છે કે માધા પટેલ મેલડી નો મોને એક વખતની વાત છે. રવિવારે 15 દાડાનો મંદવાડ થયો અને 15 દાડાનો મંદવાડ થયો ને કહેવાય છે કે રવિબા મોટું ગોમતરું કરી ગયા અને મારા નાથે આતમ રામની દોરી ખેંચી લીધી. વગાડ ભાઈ. ખમા 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 મારી માતા મેલડીની દાજી ખમા હો. રવિબાનું મોત થાય, મરણ થયું એટલે અભી આખું ગોમ આવ્યું. એ ઘરના વાંગણાની માલપા કહેવાય છે કે નનામી બધાણી એની માલપા રવિબાને હુવાડ્યા છે ભાઈ. એમાં 2-4 ગોમના પટેલિયા બોલ્યા ભાઈ માધાભાઈ માનો નો માનો આની માલિકા કોઈ ભુવા ભક્તો બેઠા હતા એમને નક્કી થઈ ગયું કે માનો નો માનો પણ મેલડીનું કહેવાનું છે ભાઈ. એટલે 2-4 ભક્તો બોલ્યા ભાઈ માધા પટેલ એટલે ભાઈ તમે માતાને માનતા નહીં પણ આ માનો ન માનો પણ માતા મેલડીનું કારણ છે અને સાચું છે કે તમને મેલડીનું નડતર છે. વગાડ ભાઈ. તમે માતાને માનતા નથી, માતા મેલડીનું કહેવાનું છે. એટલે માધા પટેલ બોલ્યા ભાઈ મારા પંચો એ મારા સમાજના ભાઈઓ મારી જ્ઞાતિના આગેવાનો એ મારા વાંગણે મારા દખના ભાગ્યા બનવા આવેલા તમામ સમાજના લોકો ભુવાઓ ભક્તો ભાઈ તમે કહેતા હો કે મેલડીનું નડતર છે, મેલડીએ કર્યું છે ભાઈ. હું માતાને માનતો નહીં, વાત તો હોળાની સાચી ભાઈ. પણ કદાચ જો મારો રામ મારો પ્રભુ મારો નાથ અને કદાચ તમે જો કહેતા હો કે મણિયારી ગોમની માતા મેલડી એનું જો કારણ હોય પણ હું માધો પટેલ જો આજથી ટેક લઈ લઉં છું કે નનામીની માલિકા મારા ઘરવાળાનું મળું પડ્યું છે. એ મળદાની માલિકા જો મેલડી પ્રાણ પૂરતી હોય એટલે ભાઈ નનામીના બંધ એની હાથો હાથ તૂટી જાય અને મારા ઘરના પોણિયારની માલિકા પિત્તળનું બેડું પડ્યું છે એ બેડું લઈ અને મારા ઘરવાળા હજીવન થઈ નનામીમાંથી બેઠા થઈ અને કુવા પાણી ભરવા જાય તો મેલડી ક્યાં એટલા વાલા હું ન પાડું ને તો મને માધા પટેલને માને કોણ ભાઈ વગાડજે. બંધાણા માતા મેલડી જો મારો કામ કરે પરચો પૂરે
તો માતા બેલડી જે બોલ માંડે એ પાળવા હું બંધાવ છું. વગાડજે ભાઈ વગાડજે.